નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહેલી સવારે વિમાન દુર્ઘટના સ્થળે જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારી પાસેથી ઘટના અંગેની તમામ જાણકારી મેળવી હતી। માનનીય પ્રધાનમંત્રીએ આ અકલ્પનીય દુર્ઘટનાને પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે અમદાવાદ ખાતે ભયાનક વિમાન દુર્ઘટના બાદ એકમાત્ર જીવિત બચેલા દીવના રમેશ વિશ્વાસની મુલાકાત લીધી હતી અને દુર્ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 268 લોકોના મોત થયા હતા, જેમાં વિમાન સવારમાં 241 લોકોનો સમાવેશ હતો, જેમાં વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું બારીક નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અધિકારીઓ તેમને રાહત અને બચાવ કાર્ય તેમજ અન્ય તાજેતરમાં અપડેટ વિશે વિગતવાર માહિતી મેળવી હતી। સ્થળ નિરીક્ષણ બાદ વડાપ્રધાન ઘાયલોના અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસ વિજયભાઈ રૂપાણીના પરિવારો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી। વિજયભાઈની અણધારી વિદાયને ભારતીય જનતા પાર્ટીને ક્યારે પૂરી ન કરી શકાય તેવી મોટી ખોટ પડી છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈનું અમૂલ્ય યોગદાન અને સંવેદનશીલ નેતૃત્વ ગુજરાતની જનતા સદાય માટે યાદ રાખશે। અમદાવાદમાં પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટનાના ભોગ બનેલા યાત્રિકોના સ્વજનોની સહાય માટે તેમજ ઇજાગ્રસ્તોની સારવાર માટે તંત્ર પૂરી સંવેદના સાથે ફરજ પર બજાવે છે। યાત્રિકોના સ્વજનો માટે સર્કિટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણ તેમજ સિવિલ હોસ્પિટલમાં સ્થળોએ પહોંચવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સતત સેવારત છે, ત્યારે ડીએનએ ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે। ત્યાં પોલીસ કર્મીઓ સૌ પરિવારોની ખાસ સંભાળ રાખી રહ્યા છે। પીડાના આ કપરા કાળમાં સૌ એક થઈને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે બેલેટ યુનિટનું સપ્લિમેન્ટરી રેન્ડમાઇઝેશન કરાયું। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાન અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ પેપરનું સપ્લિમેન્ટર રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે સવારમાં જ રેન્ડમાઇઝેશન પૂર્ણ કર્યા બાદ બપોર પછીના સમયે જૂનાગઢ ખાતેના ઈવીએમ વેર હાઉસ ખાતેની સુરક્ષિત રીતે વિસાવદરના માંડાવર શૈક્ષણિક સંકુલ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં જરૂરી સુરક્ષા બંદોબસ્ત સાથે સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યા હતા। નિયત માર્ગદર્શિકા મુજબ સપ્લિમેન્ટરી રેન્ડમાઇઝેશન દ્વારા 392 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે એક બેલેટ યુનિટમાં 15 ઉમેદવારોનો સમાવેશ થઈ શકે છે, જ્યારે 15 કરતાં વધુ ઉમેદવારો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી માટે નોંધાયા છે, ત્યારે એક વધારે બેલેટ યુનિટ ઉમેરવું પડ્યું છે। આમ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 16 જેટલા ઉમેદવારો નોંધાતા એક વધારાનું બેલેટ યુનિટ ઉમેરવામાં આવશ્યકતા પડી હતી। અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં જૂનાગઢના નિવૃત્ત પ્રોફેસર અને તેમની પત્નીનું કરુણ મોત। એકના એક પુત્રને મળવા જઈ રહ્યા હતા ત્યાં અકસ્માતનો ભોગ બન્યા। જૂનાગઢના નવી કલેક્ટર કચેરી સામે આવેલા શ્રીધરનગરમાં મકાન નંબર 43માં રહેતા રવજીભાઈ ચોવટિયા અને તેમના પત્ની શારદાબેન ચોવટિયાનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું। આ દંપતી તેમના એકના એક પુત્ર હેમલ ઉર્ફે પિન્ટુના ઘરે જઈ રહ્યા હતા। તેમનો પુત્ર પિન્ટુ અને તેની પત્ની લંડનમાં રહે છે। દંપતીને પુત્રી પણ છે, તેનું નામ લોયાબેન છે। પુત્રી પરિવાર સાથે સિંગાપુર ખાતે રહે છે। રવજીભાઈ ચોવટિયા જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા। છેલ્લા 8 વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા। નિત્યક્રમ સવારે વહેલા ઉઠીને જોગિંગ કરવા જવું, ત્યારબાદ નાહીને મંદિરે જવું। સોસાયટીની તમામ પ્રવૃત્તિઓ તેમના ઘરેથી જ થતી હતી અને મૃતક દંપતી મૂળ ઉનાના હતા। આ દરમિયાન પ્લેન ક્રેશની ઘટના થતાં તેમના આ દંપતીના ભોગ બન્યા હોવાની જાણ થતાં તેમના ઘરે લોકો ઉમટી પડ્યા હતા। શારદાબેન અને રવજીભાઈનો એકનો એક પુત્ર હતો અને પુત્રનું નામ હેમલ ઉર્ફે પિન્ટુ હતું અને તેની પત્ની લંડનમાં જોબ કરતા હતા। પુત્રના ઘરે દંપતી જઈ રહ્યા હતા। આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા બાદ પુત્ર વતન ભણી આવતા નીકળ્યો હતો। આ દરમિયાન આ દુર્ઘટના બાદ તેના મૃતક દંપતી સોસાયટીના પાડોશી એવા ભાવનાબેન ચાવડાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં સર્વેશ્વર મહાદેવ મંદિર બન્યું હતું। આ દંપતી મહાદેવ પર પૂરેપૂરો ભરોસો હતો। લંડન જતા પહેલા મંદિર માટે 1100 રૂપિયાનો ફાળો પણ લખાવ્યો હતો।
આ દંપતીનું જુનાગઢ ખાતેનું ઘર સુમસામ બન્યું હતું અને પ્લેન દુર્ઘટનામાં અત્યંત પરિવારના સભ્યોનો ભોગ બન્યા હતા। जी आपके नाम से बताइए। मेरा नाम मिहिर विनोद राय काछड़िया है और मैं आज जो फ्लाइट जाने वाली थी जो क्रैश हुई अहमदाबाद में वो वहाँ उनमें शामिल रवजी भाई शंभू भाई चौवटिया उनके पड़ोसी होता हूँ। आज समाचार के माध्यम से जानना हुआ कि उनकी फ़्लाइट लिफ्ट होते ही क्रैश हुई है। अभी तक उनकी कुछ पता नहीं चला है कि वो उनका क्या है कि वो जीवित है कि नहीं। हम भगवान से यही प्रार्थना करते हैं कि वो जीवित मिले और अच्छी हालत में मिले। नाम थे હું પરબતભાઈ ડોબરિયા, આ ચોવટિયાભાઈ રવજીભાઈ ચોવટિયાના પાડોશી। આમ તો અમે મિત્રો ગણાય, છતાં પણ એ વડીલ હતા। તેઓ લોકો તેના પુત્રને યુકે મળવા જવા માટે 10 તારીખની રાત્રે 11:30 વાગે અહીંથી નીકળી અને તેમના સંબંધીને ત્યાં એક દિવસ રોકાણા અને આજે 1:30 વાગ્યાની ફ્લાઇટમાં તે લોકો લંડન જવા નીકળવાના હતા। આજે 1:30 વાગ્યા પછી અમોને ટીવી અને મોબાઈલના માધ્યમથી જાણવા મળ્યું કે યુકે જતું પ્લેન ક્રેશ થયું છે અમદાવાદની અંદર ચડતા જ તે। આ સમાચાર મળ્યા બાદ અમે બધા એમ કે રવજીભાઈ ચોવટિયાના તમામ પાડોશીઓ ભાઈઓ બહેનો તમામ ચિંતિત છીએ કે ભગવાન તેમને સાજા રાખે અને જીવિત મળે અને આ સમાચાર ખોટા મળે એવું ઈચ્છીએ છીએ। થી લંડન જતી ફ્લાઇટમાં જૂનાગઢના ચોવટિયા રાવજી શંભુ, ચોવટિયા શારદાબેન રાવજી, શ્રી ધનનગર સોસાયટીના અને ડાંગર નિરુપમા રામભાઈ મીરાનગર સોસાયટીના રહેવાસી ફ્લાઇટમાં સવાર હતા તેવી પ્રાથમિક માહિતી મળેલ છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબેદ વડેદરા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવાની સૂચનાઓ કરવામાં આવેલી છે। જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા, ડીકે સરવૈયા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા, એએસઆઈ વિક્રમ ચાવડા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ઝાલા, આઝાદસિંહ સિસોદિયા, સાહિલ સમા અને કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકીને ખાનગીને બાતમી હકીકત મળી કે ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી રવિ હમીર ભારાઈ જુનાગઢ વાળો હાલ ગાંધીગ્રામના ધર્મવેડા પાસે હોવાની હકીકતના આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।